આપણે ઇન્સ્ટાગ્રામમાં બધા બહુ બધા સવાલ આપણે પૂછ્યા છે ને એનો જવાબ દેવાનો છે. કા ટકા કેમ છે? સારું કેમ છે? મજામાં જ હોય ને. મજામાં જ હોય ને. એક ફોટો પડાવજો તમારે. મારી પહેલી જીએફ નું નામ કહી દઉં, આલિયા ભટ્ટ. તો આ તમને શું લાગે એવડી ઉંમરમાં હું કઈ લગ્ન કર્યા જેવડો છે? કે ભાઈ તમે ક્યાંના છે, તમારું ગામ કયું, ભાઈ તમારો નંબર મારે જોઈએ છે, ભાઈ તમારા વાળ બહુ મસ્ત છે, અરે આઈ લવ યુ ટુ. કે તમારે ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં તમારે આવક કેટલી છે? હું નવીરો હોય ને એટલે નીકળી જાવ રોડે ને બધાના મોબાઈલ પકડીને ફોલો કરતો જાવ. તો આવો યાર, કેમ છો બધા? મજામાં? નહીં. તો કાંઈ નહીં, મજામાં જ રહેવાનું હોય. તો મારી નાની એવી યુટ્યુબ ચેનલ એટલે કે 5 સ્ટાર કાનોડો વ્લોગમાં તમારું સ્વાગત કરું છું. Oh my God! યાર નાની છે તો નાની જ કેવી પડે ને. તમારા બધાના સપોર્ટથી જો મોટી થઈ જાય એક દી તો આપણે પછી મોટી ચેનલ કહેવું. તમારા બધાનો પ્રેમ ભાવ હશે ને આપણે થોડાક આગળ આવશું પછી આપણે મોટી કહેવું. અત્યારે તો આપણે જો આજ રવિવાર છે, રજા છે, સુરત પૂગી ગયા છે. તમને એમ લાગે કે આ લોકેશન આવું છે એટલે ગામડે, અને ગામડે નથી. અહીંયા જો ભાઈ એવું જ છે લોકેશન, ગામડા જેવું જ છે. જો સુરત છે આપણે. પણ આજે આપણે વ્લોગ નથી બનાવવાના. આપણે ઇન્સ્ટાગ્રામમાં બધા બહુ બધા સવાલ આપણે પૂછ્યા છે ને એનો જવાબ દેવાનો છે. હમણાં 2 દિવસ પહેલાં મેં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી હતી કે તમે કોઈ પણ પ્રશ્ન પૂછશો એટલે આપણે એનો યુટ્યુબમાં તમને જવાબ આપશું. ભાઈ મજા આયા. તો ઘણા ખરા મિત્રોએ બહુ બધા પ્રશ્ન પૂછ્યા ને આપણે બધાનો જવાબ દેવાનો છે. જેનો જવાબ દેવા લાયક હશે એનો જવાબ આપણે ચોક્કસ દેશું, બધાને પાક્કો. કેમ કે બધાને સવાલ કર્યા ને જવાબ તો દેવા જ પડે. એટલે વિડીયોમાં તમે આમ કાપીને ન જોતા, પૂરો વિડીયો જોજો તો તમને મજા આવશે. અને જો તમે પૂછેલો પ્રશ્નનો જવાબ હું આપું તો કમેન્ટ કરવાનું ન ભૂલતા કે ભાઈ મારો જવાબ મળી ગયો એમ. અત્યારે જો આપણે અહીં 2 નંગ છે, જરા ફોટાઈ પડે છે. આ વરાજો અહીંયા આવી ગયો. કા ટકા કેમ છે? સારું સારું ને? સારું. કઈ આવ્યું? 2 દી થઈ ગયા. આમ તો અહીંયા સુરત 2 દી થઈ ગયા આવ્યો છે. ભાઈ હું કઈ બીજું કઈ નથી કહેતો તને. સમજ રહ્યો? આ જો સપોર્ટ કરી એય! 100 મિલિયન ભાઈ. હે કેમ છો? કેમ છે? મજામાં જ હોય ને. મજામાં જ હોય ને. એક ફોટો પડાવજો તમારે. कौन है ये लोग? कहाँ से आते हैं ये? હાલે પાડી લે ફોટો. હાલ લે પાડી લીધો. આ બધા છે એટલે ભાઈ ફોટો નથી પડતો, વ્લોગ ચાલુ છે. એવું છે. આમ આમ કરીને ઊભા જ રહી જાય. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. તો ભાઈ આપણે મોડું નથી કરવું, ફટાફટ આપણે Q&A વિડીયો ચાલુ કરી દઈએ. કેમ કે આ બધા ભાઈ વાટ જોવે છે, આ બધાને જવાબ દઈ દઈએ ને આપણે ફટાફટ. તમારા પ્રશ્નોના જવાબ આપણે દઈ દેવાનો છે. અને જો તમે સપોર્ટ કરો એટલે આપણે ચેનલ ફટાફટ મોનિટાઈઝ થઈ જાય. અને હવે પછી આપણે મોનિટાઈઝ થઈ જાય એટલે હું તમને પાકું કહે આપણે એનો વિડીયો એક બનાવવાનો છે. મોનિટાઈઝ થઈ જાય પછી બસ ટૂંક જ સમયમાં ચેનલ મોનિટાઈઝ થઈ જવાની છે આપણી. પછી તમને બધાને પાકું બધું મજા આવી છે પછી વ્લોગ બનાવવાની. ને યાર તમે સપોર્ટ કરો તો જ અમે આગળ આવીએ, બાકી અમે ન આગળ આવીએ. બરાબર ને? તમારો પ્રેમ તો જ અમે આગળ આવીએ. મારી ઇન્સ્ટાગ્રામની આઈડીનું નામ છે 5 સ્ટાર કાનોડો GJ32. એમાં આપણે સ્ટોરી મૂકી હતી કે તમે જે પણ કાંઈ પ્રશ્ન પૂછશો એનો આપણે યુટ્યુબમાં વિડીયો બનશે. તો બધાએ જે પ્રશ્નોના સવાલ કર્યા છે એનો જવાબ આપણે દેવાનો છે આજે. તો હાલો આપણે મોડું નથી કરવું, ફટાફટ વિડીયોને ચાલુ કરી. અને આ જે પણ હું તમારા પ્રશ્નોના જવાબ આપું એ જે મિત્રોએ પૂછેલા છે એની કમેન્ટ ફરજિયાત હોવી જ જોઈએ હો. તો મને એમ થાય કે નહીં તમારા પ્રશ્નનો જવાબ પૂગી ગયો. હાલો તો હવે આપણે મોડું નથી કરવું ને આપણે ફટાફટ પ્રશ્નના જવાબ ચાલુ કરી દઈએ. તો પહેલો પ્રશ્ન વધારેમાં વધારે તો બધા લોકોએ એ જ પૂછ્યો કે ભાઈ તમે ક્યાંના છે, તમારું ગામ કયું અને તમે રહો ક્યાં? તો ભાઈ મારો જિલ્લો છે સોમનાથ અને તાલુકો છે ઉના. આમ ગીરગઢા લાગે. અને ઉનાની બાજુમાં મારું ભેભા ગામ છે, ત્યાંનો હું રહેવાસી છે. પણ અત્યારે હાલમાં હું સુરત રહું છું. તો હવે પછીનો પ્રશ્ન છે વિવેક આહિર 909 કે તમારી ઉંમર કેટલી છે? તો ભાઈ તમને કેટલી લાગે મારી ઉંમર? નાનો એવો છે, થોડો કે ગલટો થઈ ગયા, ધોળા વાળ ને કાળા વાળ છે હજી મારા. તો भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. તો ભાઈ મારી ઉંમર છે 21 વર્ષ. ને હવે પછીનો પ્રશ્ન છે મોટા ભાગે બધા લોકોએ એ જ પ્રશ્ન પૂછ્યો કે તમારે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં તમારે આવક કેટલી છે? તો ભાઈ હજી તો મેં શરૂઆત જ કરી છે. આપણે યુટ્યુબમાં હજી ચેનલ મોનિટાઈઝ નથી થઈ. તમે બધા ફૂલ સપોર્ટ કરો, આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય પછી તમને હું કહી કે યુટ્યુબમાં કેટલી આવક છે. અને ઇન્સ્ટાગ્રામની વાત કરું તો એમાં ભાઈ રીલ બોનસ કોઈને ઇન્સ્ટાગ્રામ આપતું નથી.
150 रुपया देगा। ખાલી એનું પ્રમોશનના પૈસા આવે, બાકી બીજું કોઈ તમને કોઈ જાતના પૈસા આવતા નથી. તો હવે પછીનો પ્રશ્ન છે મિસ્ટર બારિયા 007, તમારી પહેલી જીએફ નું નામ કયો? તો ભાઈ મારી પહેલી જીએફ નું નામ કહી દઉં, આલિયા ભટ્ટ. पता लगा लिया, सब कुछ पता लगा लिया मैंने अपने दिमाग का इस्तेमाल करके सब कुछ पता लगा लिया. મારી પહેલી જીએફ હતી. તો હવે પછીનો પ્રશ્ન છે, મોટા ભાગે લોકોએ આ બહુ મને આ પ્રશ્નનો પૂછ્યો છે કે ભાઈ તમારા લગ્ન થઈ ગયા તો આ તમને શું લાગે? એવડી ઉંમરમાં હું કઈ લગ્ન કર્યા જેવડો છે? नहीं देखा पूरा देखा. પછી ભાઈ હું નાનો છે, તમારા જાનમાં કોઈ હોય મારા લાયક છોકરી તો કેજો આપણે લગ્ન કરી નાખીએ. નહીં નહીં ભાઈ, હું જસ્ટ મજાક કરું છું. મારા મેરેજ થઈ ગયા છે, 1 વર્ષ હમણાં થઈ જાય કમ્પ્લીટ, હું બાપાઈ બની જાય થોડોક ટાઈમમાં. તો હવે પછીનો પ્રશ્ન છે એમઆર ગોહિલ 1204, ભાઈ તમારો નંબર મારે જોઈએ છે. તો લખી લ્યો યાર, તમને થોડીક ના પડાય. 92 2 96 મોડું ઉઠાણું નો 99, આ મારો નંબર છે. લગાડતા નહીં હો પાછા. હાલો હવે એના પછીનો પ્રશ્ન કે એમડી મેવાડા કે આઈફોન લેવાય કે ન લેવાય? જોરદાર પ્રશ્ન છે. પૈસા હોય તો લેવાય, નકર ન લેવાય. पैसा ही पैसा होगा. તો ચોખ્ખી જ વાત છે ને ભાઈ, પૈસા હોય તો ફોન લેવાય, નકર ન લેવાય. બાકી આઈફોન તો ભાઈ એક જાતનું બ્રાન્ડ છે, આમ લાગ્યો હોય પકડીને આમ જો કેમ લાગે, કઈ ઘટે? આઈફોન છે એમ. તો હવે પછીનો પ્રશ્ન છે ઇટ ઇઝ ઝાલા ઓપ્ટિકલ કે ભાઈ તમારો પ્રિય ભાઈબંધ કયો છે? તો ભાઈ હવે એમાં તો હું વાત કરું કે જેનો પ્રિય હું હોય ઈ મારો પ્રિય, એટલે થઈ ગઈ વાત પૂરી. જેનો પ્રિય હું છે ઈ મારો પ્રિય ભાઈબંધ, બાકી બીજા બધા સમજી જવાનું. अरे कहना क्या चाहते हो? હવે એના પછીનો પ્રશ્ન કરણ રાઠોડ 98, બીજું કઈ નથી કેવું, આટલું કઈ કે ભાઈ તમારા વાળ બહુ મસ્ત છે. અરે વાહ મારો ભાઈ વાહ, आ गए मेरी मौत का तमाशा देखने. મારા વાળ તો ભાઈ પહેલેથી છે ને, હું વાળનો શોખીન એટલો છે, મને ખુદને જ મારા વાળ બહુ ગમે, કેમ કે પહેલેથી મારા વાળ જ એવા છે આમ. થેન્ક યુ ભાઈ. પછીનો પ્રશ્ન કેવલો ગાંડો એનો પ્રશ્ન છે કે ભાઈ ભાભીને વિડીયોમાં લાવો. તો નહીં ભાઈ, હું છે ને ભાઈ મારી ફેમિલીને કોઈને વિડીયોમાં નથી લાવતો. તો હવે પછીનો પ્રશ્ન છે જગદીશ 007 કે સૌથી વધારે ગમતી વ્યક્તિ કોણ છે તમારી લાઈફમાં? અને એ ભાઈએ એમ પણ કીધું કે જાનથી જોજો, આ સવાલમાં જ જવાબ છે. તો ભાઈ મને ખબર પડી ગઈ કે માં, બીજું કોઈ નહીં. તો હવે પછીનો પ્રશ્ન છે કે ઉનાથી તમારું ગામ કેટલું દૂર છે અને તમને ઇન્સ્ટાગ્રામમાં કેટલાક રૂપિયા મળે છે? તો ભાઈ ઉનાથી મારું ગામ 12 કિલોમીટર દૂર છે અને ઇન્સ્ટાગ્રામમાંથી પૈસા મને નથી મળતા. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. મળે છે પણ ખાલી પ્રમોશનના, બાકી ઇન્સ્ટાગ્રામ કોઈને રીલ બોનસ નથી દેતું. તો હવે પછીનો પ્રશ્ન છે લવલી વિજય 1204, આઈ લવ યુ ફાસ્ટર કાનોડા, આઈ લવ યુ ટુ ભાઈ તમને. તો હવે પછીનો પ્રશ્ન છે પામક 668, એ ભાઈ એવું પૂછ્યું કે એવું તે કયું ફળ છે જેને 3 આંખ હોય? તો ભાઈ આ પ્રશ્નનો જવાબ મને નથી ખબર. જો આ તમે બધા વ્લોગ જોવશો, તમને કોઈને ખબર હોય તો આમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ જે ભાઈએ પ્રશ્ન પણ પૂછ્યો ને તમને ખબર હોય તો તમે પણ આનો જવાબ દેજો, મને નથી ખબર. તો હવે પછીનો પ્રશ્ન છે હાર્દિક ઝાલા, વાહ ભાઈ વાહ, તમે એક નંબર પ્રશ્ન પૂછ્યો. એ ભાઈનું કેવું એવું છે કે મારી આઈડીમાં કોઈ પણ છોકરાની રિક્વેસ્ટ નથી આવતી, ખાલી છોકરીઓની જ રિક્વેસ્ટ આવે. इस सज्जन को क्या तकलीफ है भाई? તો યાર તમે ભાગશાળી માણસ કહેવાય, તમારે છોકરીઓની રિક્વેસ્ટો આવે, હાલ્યા કરે ને તમારે પણ. અમારે યાર કોઈની છોકરીની રિક્વેસ્ટ જ નથી આવતી, નીકળી છોકરાની જ આવે. તમારે જો વધતી હોય તો મારામાં મોકલી દેજો. તમે યાર ભાગશાળી માણસ કહેવાય, તમારે છોકરીની રિક્વેસ્ટો આવે. તો હવે પછીનો પ્રશ્ન છે નિલેશ 01, તો આ ભાઈનું કેવું એવું છે કે મિલનભાઈ તમે ઇન્સ્ટાગ્રામમાં ક્યારથી તમે વિડીયો બનાવવાનું શરૂ કર્યું અને તમે આ બધી શાયરી ક્યાંથી લાવો? તો ભાઈ ઇન્સ્ટાગ્રામમાં મારે 1 વર્ષ થયું, 1 વર્ષમાં મારે 85,000 ફોલોવર્સ થઈ ગયા અને હું મારી ખુદની શાયરી બનાવું, કોઈની કોપી નથી કરતો, મારા પોતાના વોઇસમાં, અને હું ખુદની શાયરી લખી અને વિડીયો બનાવું છું. તો હવે પછીનો પ્રશ્ન છે એટીટ્યુડ બોય 07 કે ભાઈ તમે ફોલો કેમ વધાર્યા? તો ભાઈ હું નવીરો હોય ને એટલે નીકળી જાવ રોડે ને બધાના મોબાઈલ પકડીને ફોલો કરતો જાવ. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. એવું નથી ભાઈ, વિડીયો સારા બનાવો અને આમ લોકોને ગમે એવા બનાવો તો લોકો તમને ફોલો કરે. અને હવે પછીનો પ્રશ્ન છે
મિસ્ટર ધર્મેશ ઠાકોર કે એડિટ કરતાં તમારે કેટલી વાર લાગે છે? 100% વાત સાચી ભાઈ, કે આ જેટલો વિડીયો બનાવવામાં વાર લાગે છે ને એનાથી ડબલ તો એડિટ કરવામાં વાર લાગે છે. કેમ કે ભાઈ વિડીયો તો ગાયગા બની જાય, પણ એડિટ કરવો ને એ જ મુશ્કેલ છે. તો હવે પછીનો પ્રશ્ન છે કે ભાઈ તમે ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કઈ રીતે થયા? તો ભાઈ હવે મારે શું કહેવું, ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કઈ રીતે આપણે થઈએ? વિડીયો બનાવવાના, જો લોકોને ગમે એ લોકો શેર કરે ને આપણે ફોલો કરે એટલે આપણે વાયરલ, રાતોરાતમાં ફેમસ. वाह क्या एक्टिंग कर रहा है. તો હવે પછીનો પ્રશ્ન છે ગોગાનો લાડલો 2769 કે તમારે કેટલી જીએફ છે? અને આ સવાલનો જવાબ હાસો આપજો. તો ભાઈ હવે તમને મારે શું કહેવું કે યાર હું ભગવાનનો માણસ છે, કોઈ મારી જીએફ જ નથી, કેમ કે હું કોઈને પસંદ જ નથી આવતો. અત્યાર સુધીમાં કોઈ છોકરીને પસંદ જ નથી આવ્યું, ક્યાંથી મારી જીએફ હોય? તો હવે પછીનો પ્રશ્ન છે કે ભાઈ તમારું પૂરું આખું નામ? તો ભાઈ મારું પૂરું નામ છે મિલન બાંભણિયા કલાભાઈ, અને અમારી જ્ઞાતિ છે કોળી સમાજ. તો હવે પછીનો પ્રશ્ન છે કે ભાઈ તમે કામ શું કરો? આટા ફેરા ને આશીર્વાદ. આપણે શું કામ કરવાનું હોય? જલસા મારવાના હોય. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. ના ભાઈ એવું નથી, આપણે ઘર બાર લઈને બધા બેઠા છે એટલે કામ તો હરેક વ્યક્તિને કરવું જ પડે પેટ પૂરવા. ભાઈ હું છે ને ડાયમંડમાં કામ કરું છું, ફેન્સીમાં. તો હવે આપણે આ પ્રશ્નો બધા અહીંયા પૂરા કરી નાખીએ. ઘણા ખરા મિત્રોના મેં જવાબ આપી દીધા, અને હજી ઘણા ખરાના ન દેવાના હોય તો આપણે હવે પછીનો નેક્સ્ટ વિડીયો આવશે એમાં બધાને ચોક્કસ પાક્કા પરફેક્ટ જવાબ આપશું. કેમ કે અત્યારે જો વ્લોગ મોટો થઈ જાય, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જવાબ આપશું. જો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, એક લાઇક કરી નાખજો, ને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. જો તમારા પ્રશ્નનો જવાબ આપ્યો હોય તો આપણે ફટાફટ ચેનલને મોનિટાઈઝ કરવાની છે, એટલે ફૂલ સપોર્ટ તમારો હોવો જોઈએ. કેમ કે યાર તમે સપોર્ટ કરશો તો જ અમે આગળ આવશું, બાકી નહીં. તો હાલો, જય માતાજી અને જય શ્રી રામ. की मजदूरी यही खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए. इतना जिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें जिला हूं. मुझे चाहिए ही चाहिए. तो लाइक मारो, और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है.